રામ રામ ને સીતારામ. કેમ છો મારા કલેજાઓ? કારણ કે સવારમાં નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા હતા. કારણ કે એક જગ્યાએ શ્રી સાનલામ જવાનું હતું. ત્યાં સાનલામમાં મંડપ ગળાતા હતા. અમારા હાવા જો બેઠા હતા, મંડપ ગાળતા હતા. બાજુ બધા ભાઈબંધો દોસ્તાર હતા. પણ બીજે દિવસે આપણે પાછા તૈયાર થઈને ગાડી લેવા વી ગયા. ઓન મામા અને મામાને નંબર બેન ગાડી લઈને જવાનું હતું. પછી ક્યાં આપણે ગાડીએ પહોંચી ગયા ને તે ગાડીને મેં કીધું હાલો મામા નાડા બાંધી દો. મામા કે હાલો કાંઈ કે મામા ઉપર ચડીને નાડા બાંધી દીધા ગાડીને. પછી ત્યાંથી આપણે ગાડી કાઢી બહાર અને ભાઈ રોડે ડમરી ઉડાડે જતા હતા. પછી તો ત્યાંથી સામું ટ્રેક્ટર આવ્યું. મેં કીધું એટલે સાઈડ માગજે કે તું મોરો ન આવતો. પછી તો હાંજ પડી ગઈ. વાળું પાણી કરીને આપણે પાછી ગાડી ઉપાડી. ત્યાં તો તમને દેખાડવું કે જો મામા તો આવી ગયા લાગે. અબ મજા આવેગા. એની ઘોડે થઈ ગયો. પછી તો મામાને મેં કીધું શું કરો? તો મામા કે જાદુ મંતર કરવું. મેં કીધું એવું કાંઈ નથી કરવું. ક્યાં તો મામા એની થેલીમાં જાદુ મંતર કાઢ્યું બહાર. મેં કીધું મામા શું કરો છો? કે કાંઈ નહીં. પછી તો ત્યાંથી ભાઈ આપણે ગાડી લઈને નીકળ્યા ને પછી પાણી ભરવા ઊભા રહી ગયા. પાણી ભરવા ઊભા રહ્યા ને ત્યાં તો એ ખાવા જ દેખાણો. મેં કહ્યું એટલે મારી ગાડીમાં કેમ સડી ગયો? એ કાંઈ નહીં કે તમારી ગાડી હું જોતો હતો. મેં શું જોતો હતી? કે ટેપ. મેં કે ટેપ ચોરી નથી લીધું ને. પછી તો ત્યાંથી અમે બધાય પાણી ભરીને ગાડી લઈને હાલતા થયા ને પછી સવાર પડ્યું ને ભાઈ આપણે તો જો આલુ પરોઠા ખાધા. મામાને મેં કીધું આલુ પરોઠા દહીં ખાઈ લઈશું ને. કે મામા કે હા ખાઈશું. પછી તો અમે બે હામા સોટ્યા. હો ભાઈ 15 આલુ પરોઠા ખાઈ ગયા ને પછી ઓલા હોટલવાળાએ કીધું આ ભાગો ત્યાં તો પાછા અમે ગાડીએ આવ્યા. ગાડીએ આવીને જોયું ને તો ગાડીમાં પંચર હતું. મામાને મેં કીધું હાલો મામા ગાડીમાં તો પંચર છે. મામા કે મારો પાછી. પછી તો ટાયર ખોલીને ભાઈ અમે પંચર કરાવવાનું ચાલુ કર્યું. પંચર કરાવીને પાછા તૈયાર થઈને પછી મેં કીધું હાલો મામા હવે ઉપાડશું ને. પછી તો મેન મામાએ પછી ગાડી ભાઈ રોડે ચડાવ્યું. બહણાટી મારે ગઈ. પછી તો ઠેકાણે પહોંચી ગયા. ઠેકાણે પહોંચીને હું તો સૂઈ ગયો. તો પછી જાગ્યો કે અડધી ગાડી ખાલી થઈ ગઈ હતી. અડધી ગાડી ખાલી કરી ગઈ. મેં મજૂરને કીધું ગાય ખાલી કરજો પછી ભરવા જવું છે. પછી ગાડી ખાલી કરીને અમે પાછા આવ્યા ભરવા. ગાડી ભરવા આવ્યા ને તો ફાન થયું કે ગાડી ભરાઈ ગઈ. ગાડી ભરી હું ગાડીની અંદર બેઠો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ ચાલુ હતી. હું તો મોબાઈલમાં મેચ જોતો હતો. પછી તો મેં આમ જોઈને તો ભારત મેચ જીતી ગયું. પછી તો ત્યાં ક્યાં તો આપણે મેચ ભારત જીતીને એવું કર્યું ને ત્યાં તો આપણે ટપાલ લઈ આવી ગઈ. ટપાલ લઈને પાછા અમે હાલતા થયા. મેં મામાને કીધું હાલો. મેં કીધું મામા કે પેલા હોટલે રાખજો ભૂખ લાગી. પછી તો મેન મામાએ જો આમ જો 4-5 જાતના શાક અને ભાઈ બાજરાના રોટલા અને પછી તો મામાએ મેં હદડિયું કર્યું. હો ભાઈ અને થાળીયું ભરીને છોડ્યા. પછી તો ઓલા હોટલવાળા કે ભાઈ ખાઈ શકો એટલું જ છોડ્યો, પડ્યું ન મૂકતા. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી તો ત્યાંથી અમે ભાઈ ખાઈ પીને હાલતા થયા રોડે. વિડીયોને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.